બનાસકાંઠા જિલ્લામાં આફત બનીને વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે। મોંઘા બિયારણ, મોંઘા ખાતર અને આખી સિઝન આકરી મહેનત કર્યા બાદ તૈયાર થયેલો પાક કમોસમી વરસાદમાં નષ્ટ થયો છે। જાણે ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો। કુદરત રૂઠતા હવે જગતનો તાત નોંધારો બન્યો હોય તેવા હાલ છે। ખેતરમાં ભીંજાયેલા મગફળીના પાથરા, વરસાદથી ખરાબ થયેલો કપાસ, આ દ્રશ્યો ખેડૂતોને થયેલા નુકસાનની સાક્ષી પૂરે છે। વરસાદી આફતથી ખેડૂતોના હાથમાં કશું જ બચ્યું નથી। ખેડૂતો સરકાર સમક્ષ સહાય આપવા પોકાર કરી રહ્યા છે। આ કમોસમી વરસાદને લીધે નુકસાન બહુ થઈ છે। 20-25 વીઘામાં માંડવી હાવ નિષ્ફળ થઈ ગઈ છે, કાંઈ હળી ગઈ છે, માલનો ચરો પણ બગડી ગયો છે। કોઈ આધાર છે નહીં। સરકારને વિનંતી છે કે આમાં કાંઈક સહાય ખેડૂતને કરે। આ કમોસમી વરસાદે છે ને ખેડૂતને વેરણ છેરણ કરી નાખ્યા। મોંઘા ભાવના બિયારણ, મોંઘા ભાવની સુપર, મોંઘા ભાવની દવા અને પાક જ્યાં તૈયાર થયો અને ખેડૂતના હાથમાં આવવાની તૈયારીમાં હતો ત્યાં મોઢામાં આવેલો કોળિયો જૂટવી લીધો। કમોસમી વરસાદ આશરે કાલે બપોર પછીથી ચાલુ થયો, આખી રાત ચાલુ રહ્યો અને 2.5 થી 3 ઇંચ જેવો વરસાદ થયો। મગફળી તો ફેલ ગઈ। ટૂંકા ગાળાની મગફળી, લાંબા ગાળાની મગફળી અને કપાસ ત્રણે પાક કમોસમી વરસાદના કારણે સદંતર ફેલ થયા છે। તો સરકારશ્રીને મારે એટલી વિનંતી છે કે ખરેખર કંઈક વિશેષ પેકેજ આપે। હવે આમાં કંઈ સર્વે કરાવવાની તો જરૂરિયાત રહી નથી। નાનો ખેડૂત હોય કે મોટો હોય, દરેકને નુકસાની છે જ છે ને છે જ। વગર સર્વે કરાવે અત્યારે તાતી એવી જરૂરિયાત છે સહાયની અને મદદની।